ચાલો મિત્રો, આપણે ઘણા દિવસે આવી ગયા છે આજે ખેતરમાં અને સાર લેવાની છે. તો આપણે અત્યારે આયડામાં આવ્યા છે. તો આપણે મકુ સાર લેશે ચેટે, આપણે ચેટે દાયા તમે જોઈ શકો છો. આપણે રાયડું સરસ મજાનું થઈ ગયું છે અને હવે આપણે દાયા મકુ સાર લેરી છે અહીંયા. તો આપણે ચાલો અહીંયા મકુ પકડી. તો આપણે અહીંથી ને પાળીએ નીકળી જાઓ. આપણે રાયડું પાઈ દીધું છે, તમે જોઈ શકો છો મિત્રો. સરસ મજાનું રાયડું થઈ ગયું છે અને હવે આપણે સાર લેવાની છે. મકુ સાર લેરા બોલ્યા લેરા સાર. તો આ ઢગલો કરીને મિલ્યો છે, પણ ઢગલો હરખો દેખાતો નથી. મકુ, હે મકુ, મકુ, હે બેર આવ્યું, એ બેરી ચમ બોલતી ના થાલી? તને કહું, એ કાળી બોલ ને. હરી કોટો વાંચ્યો છે તે આમાં બોલતી નહીં. અઘાડીનો કોટો વાગ્યો. બરોબર, તમે જોઈ શકો છો મકુને અઘાડીનો કોટો વાગ્યો છે એટલે બોલતી નથી. અહીંયા એ રીધો અઘાડી, આ મને અઘાડી કહેવાય. એટલે એનો કોટો વાગ્યો હતો એટલે બોલતી નથી. હવે બોલશે. આઈસો ખાવે છે વાળતા. તમે જુઓ મકુ વાઢેરી છે. ચલો થાય છે અંદર કોટા હોય મકુ કાઢતી જાય છે, જોઈ શકો છો. જો આ કોટા કાઢીને પેટા નાખે છે. ને આપણે હમણાં રાયડું પૂછે અને આપણે સલટી બનાવેલ છે, જેથી કરીને ખેતર ના ધોવરાય એટલા માટે બનાવેલી છે. તમારે એ ખેતરમાં પાણીના કારણે જો ખેતર ધોવરાતું હોય તો આવી સલટી આપણે બનાવી દેવાની. બતાવશો આપણે અને સલટી કહેવામાં આવે છે. અને આપણે સરકારી મંજૂર કરાવો તો આપણને પૈસાનો અંદર થોડો ઘણો એ આલે છે. અને થોડો ઘણો આપણે કરવાના એમ કરીને થઈ જાય, જેથી કરીને આપણે પાણી આડે એટલે ધોવરાય નહીં. આપણે હમણાંથી પાણી આવતું હોય છે અને એમાંથી ટપીને પડે એટલે માટી ધોરાઈને જાય નહીં બીજી. આપણે સારું તો ચોઈ નથી, પણ આ તો એ ખોટાવાળો ચેડો છે એટલે કોઈ વાટ્યો નથી. તો એ અમે વાઢો છો. જો મકુ કોટા વેણે હરી અને કોટા વેણે વાઢવાનું છે. અંદર જુઓ આ છેડા કાઢે કાકો અંદર જોવાના છેડા. હા જુઓ ફૂલ્યા નીકળે. જો આવા છેડા હોય કોટા વાજે વગર એસન મોઢામાં જાય તો એસને બાપડીને વાગે. ચાલો મિત્રો, આપણે ફરી મળીશું બીજા વિડીયોમાં.